હેલો ગાઈસ, તો કેમ છો બધા? મોજ મસ્તી અને મજામાં? તો દરેકને જય શ્રી રામ. તો મારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું, ગુજ્જુ ગેમિંગ પ્લેયરના. અને આજે આપણે એક નવું મિશન લઈને આવી ગયા છે, અને વર્ક એટલે વર્કમાં આમાં કેવું છે કે ભાઈ આજે આપણે ક્લાયન્ટનું એક વર્ક આપણે કમ્પ્લીટ રિકવર કરવાનું છે. એટલે ઓનલી ફોર ક્લાયન્ટે મને લિવિંગ રૂમ આપ્યો છે, અને એટલા પૈસાથી આપણો પરફેક્ટ મસ્ત લિવિંગ રૂમ બનાવવાનો છે, બરાબર? એટલે ક્લાયન્ટનો લિવિંગ રૂમ આટલો છે. આ બાજુ જોઈ શકો તમે. આ તો બધું ડોર લોક છે ભાઈ, બધું જ ઓનલી ફોર લિવિંગ રૂમ આપણે પરફેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. એટલે લિવિંગ રૂમ પરફેક્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણું કામ એકદમ પરફેક્ટ. અહીંયાની ગેલેરી અહીંથી તમે બહાર જઈ શકો. મસ્ત છે ઘર, તો ખૂબ સરસ છે. એટલે ફટાફટ આપણે આપણા કામે લાગી જઈએ. સૌથી પહેલાં ફટાફટ સેલરથી બધું સેલ કરી દઈએ. જૂના ટાઈમના સોફાથી મોડીને બધું જ ટીપોય બીપોય બધું જ આપણે આજે વેચી મારીએ. એટલે આપણે થોડા પૈસાનું સેટલમેન્ટ થઈ જાય. બીજું કે પૈસાનું સેટલમેન્ટ થઈ જાય ને એટલે આમ થોડું કામ સારું લાગે, બરાબર? હવે પેઇન્ટ ક્લાયન્ટ એમ કહે છે કે ભાઈ પેઇન્ટ આપણે કરો પિસ્ટાચિયો એવો નામનો પેઇન્ટ છે, બરાબર? એરો કરવાનું કહે છે. એટલે આપણે એના પ્રમાણે આપણે પેઇન્ટ કરવો પડે. આપણે પિસ્ટાચિયો નામનો જે પેઇન્ટ ખરો એ આપણે લઈ લઈએ. 10 રૂપિયાનો આવે છે, બરાબર? બહુ મોંઘો આવતો નહીં. એ ક્લાયન્ટને આપણો મફત કરી લે, સમજે? એટલે ખોટું ના કરી જવું બાપા. હેડો ચલો, એ મસ્ત પેઇન્ટ લીધો છે ભાઈ. ચો કરવાનું છે કહી દે. હેડો પિસ્ટાચો 2 વાર જ કરવાનું કહેશે. એ ચલો ઓકે. હા, હરી દિવાલે એટલે પિસ્ટાચો કરવાનું કહેશે મને એવું લાગી ગયું છે. તો કરી દઈએ. ઓકે, તો ભાઈ મસ્ત થઈ ગયું ભાઈ. હવે લાઇટ બ્લુ કહેશે. બોલો, ખતરનાક છે. ક્લાયન્ટે જોરદાર છે. હવે કે લાઇટ બ્લુ કરો. વાંધો નહીં, તમારી મરજી, બરાબર ને? 10 રૂપિયાનો પ્લેન્ટ લઈ લીધો. લાઇટ પર્પલ કીધો છે, લાઇટ બ્લુ નહીં. તો એ એરો કલર કરી દઈએ. ક્લાયન્ટની મરજી. એવો ક્લાયન્ટ કહેવાય, તો આપણે એને એરો ના કરાય, બરાબર ને યાર? એને જેવો કલર કરાવવો હોય એવું કરાવો. એને કીધું એ પ્રમાણે, બરાબર ને યાર? એટલે 6 જગ્યાએ આ કલર કરવાનો છે, એટલે હું સમજી ગયો. તો એ બધે જગ્યાએ કલર કરી દઈએ. ચલો, તો ભાઈ આપણે 6 બાજુ પરફેક્ટલી 6 સાઈડ પરફેક્ટ કલર કરી દીધો છે. જો કમ્પ્લીટલી સારું લાગે છે. ક્લાયન્ટનું જે એનું પરફેક્ટ કલર કોમ્બિનેશન છે, ખૂબ જ સરસ છે. સારું લાગે છે ઘર, તો વાંધો નહીં. હવે આપણે મેન કાર્પેટ કરવાનું છે. એટલે મિક્સ ગ્રે કલરનું જે કાર્પેટ આવે એનો ઉપયોગ કરવાનું છે. આને આપણે સેલ કરી દઈએ. કાર્પેટમાં જઈએ અને જે રીતે ક્લાયન્ટ કહે એ પ્રમાણેનું આપણે કાર્પેટ અહીંયા સેટલમેન્ટ કરી દઈએ. ઓકે, એ વાંધો નહીં. આ ક્લાયન્ટનું ખાલી થોડું બુક્કસ લાગ્યું, બાકી બધું સરસ છે. હવે એમ કહે છે કે સોફા કોર્નરના જે સોફા ખરા, એક રાઇટ ફેસિંગ અને કોર્નર સોફા લાવો ક્લાસિકમાં. વાંધો નહીં, આ એને લાવીએ. કલર કોઈ કીધો નહીં. મારા ખ્યાલથી લાઇટ થોડોક કલર આમ સારો પસંદ કરવો પડે. આ બરાબર છે સમજો. ચલો, એટલે આપણે સોફાને અહીંયા ફિટિંગ મસ્ત કરી દઈએ. અત્યારે એક પરફેક્ટ ફિટ નહીં આવે. આનો પહેલાં મૂવ કરવું પડે પછી ફિટ થાય. ચલો, તો પરફેક્ટલી સોફા લાગી ગયા છે. હવે રગ બાઉન્ડ્રી એટલે આપણું જે પગલુંછણું કહેવાય, અથવા શું કહેવાય એનો રંગ બાઉન્ડ્રીમાં શું રાખીએ આપણે? ઉભારો જોઈ લઈએ. ઓકે, પગલુંછણીઓ એ અહીંયા સેટલમેન્ટ કરી દઈએ. ઓકે, થોડુંક બહાર કાઢી દઈએ. ના, આનો રગ લૂછાણી પરફેક્ટ લગાવી દીધું છે. હવે આર્મ ચેર લગાવી દઈએ. આર્મ ચેર કઈ જગ્યાએ છે જોઈ લઈએ આપણે. ઓકે, આર્મ ચેર પર પરફેક્ટલી સેટઅપ કરી દીધી છે. આર્મ ચેરનું આપણે અહીંયા આવી જશે. એટલે આર્મ ચેર પર પરફેક્ટ કરી દીધું. હવે નાઇસ સ્ટેન્ડ જે ફ્રેમમાં લગાવવાનું છે મેન, એટલે આવી ગયું. એ અહીંયા આવી જશે મારા ખ્યાલથી. ઓકે, પરફેક્ટ. એ આના આ ટાઈપ રાખીએ, થોડુંક સારું લાગે. ચલો, નાઇસ સ્ટેન્ડ એ પરફેક્ટ લગાવી ગયું. હવે ટીવી સ્ટેન્ડ એ લોંગ આઇલેન્ડ, એટલે આવું નામ છે. કોઈ આઇલેન્ડ છે નહીં હકીકતમાં, પણ આવું નામ છે. આપણે ટીવી સ્ટેન્ડ ચો લગાવીએ, આપણે નક્કી કરી લઈએ. મારા ખ્યાલથી ટીવીનું સ્ટેન્ડ અહીંયા લગાવી દઈએ, કેમ કે પણ સોફા અહીંયા છે. એટલે ટીવી સ્ટેન્ડ એ રીતે લગાવાય કે પરેશાની ના થાય કોઈને. આપણે એક કામ કરીએ, નવું ટાઈપ બનાવીએ, અહીંયા રાખીએ મિડલમાં. એટલે શું કહો, આવું જવું થાય અને પરફેક્ટલી વાંધો ના આવે. અહીંયા ચાલો, એ આટલે તમે બેસીને ટીવી જોઈ શકો છો. હવે બુક કેસ લગાવી દઈએ. તો બુક કેસમાં આવ્યું જે ક્લાયન્ટ કેસ એ રીતે. બુક કેસ આપણે અહીંયા નહીં લગાવીએ. બુક કેસ આપણે કંઈક દૂર લગાવીશું. એ અહીંયા. એટલે શું કે તમે સોફા પર બેઠા તમે કંઈ વાંચવું કરવું હોય
તો તમે વાંચી શકો એમ એ સ્ટાઇલમાં આપણે લગાવી દીધું બુક કેસ, એટલે વાંધો ના આવે. ચલો બુક કેસ આપણું પરફેક્ટલી લગાવી ગયું છે. હવે ટીવી 50 ઇંચનું, એટલે ટીવી લગાવી દઈએ. આવી રહ્યું. ચલો ટીવી પરફેક્ટલી લાગી ગઈ છે. હવે ફ્લોર લેમ્પ કોલમવાળા એ લગાવી દઈએ. ઓકે, એ ક્યાં લગાવીએ? એક અહીંયા લગાવી દઈએ. ટર્ન ઓન. વાહ, એ બધું મૂકીએ પછી સરખું કરીશું. હવે કર્ટેન્સ લગાવી દઈએ. કર્ટેન્સ મારા ખ્યાલથી આના અંદર જ છે ક્યાંક. ઓકે, હવે આનો કલર મારા ખ્યાલથી બ્લેક આ એક છે. એ કયા કલર છે? આ સરસ લાગશે થોડું, એટલે આના આ કલર રાખ્યો તમે. કોઈ વાંધો નહીં, અત્યારે શું ક્લાયન્ટનું છે એટલે આપણે બધું જોવું પડે. હવે પેઇન્ટિંગ કહેશો એ વ્યુઅર લેન્ડવાળી પેઇન્ટિંગ લગાવી દો ભાઈ. એ આ રહી, એ આપણે એ લગાવીએ ભાઈ, થોડુંક સારું લાગે. કોઈક આવ્યું હોય મહેમાન તો મસ્ત લાગે. બરાબર, હવે લગાવીએ શું ફટાફટ. ઓકે, લાઇટ જ છે કંઈક સ્કોન. ઓકે, ફુસીનવાળી લાઇટ લગાવી દઈએ એમ કહેશે. વાંધો નહીં, આપણે અહીંયા સેટ કરીએ. અહીં સારું એ લાગે ને કોઈ બે વાત. ટર્ન ઓન, બસ મસ્ત લાગે છે. બીજી લાઇટ લગાવીએ, વાંધો નહીં, એ પણ અહીંયા સેટ કરી દઈએ ભાઈ, એટલે વાંધો ના આવે. ટર્ન ઓન, બસ ભાઈ મસ્ત જ લાગે ભાઈ, ખરાબ નહીં લાગતું, સરસ લાગે છે. બે બાજુ ખાલી આના જગ્યા થોડી કરી દઈએ બહાર. ચલો એ થોડું નજીક લાવી દઈએ, પણ મારા ખ્યાલથી આ પરફેક્ટ છે. અહીંયા આ થોડુંક મૂવ કરવાની જરૂર છે. ચલો ટર્ન ઓન. ઓકે, થોડું આખું પાછી છે પણ આપણે પછી સરખું કરી દઈએ. હજી ત્રીજો લેમ્પ જોશે, તો ત્રીજો લેમ્પ ક્યાં લગાવીએ ભાઈ? ઓકે, સમજી ગયું. જ્યાં પેઇન્ટિંગ છે એટલે ત્યાં થોડુંક સરસ લાગે. જો ઊંચા નીચે એ રીતે લગાવે છે, ડિઝાઇનિંગ ટાઈપ. હવે એક આ લાઇટ છે એ મિડલમાં લાગી જશે અહીંયા, એટલે શું જો વારો આપણે એ રીતે સેટિંગ લગાવીએ. ચલો એટલે મિડલમાં, એટલે વાંધો ના આવે. ટર્ન ઓન. ઓકે ભાઈ, પરફેક્ટ મસ્ત લાગે છે. હજી લાઇટ્સ એ લગાવવાની છે. બે લાઇટ્સ લગાવી દઈએ. એક અહીંયા લગાવી દઈએ. ટર્ન ઓન. ઓકે ભાઈ, કમ્પ્લીટ. હજી કે શું લગાવવાનું છે હવે? ઓકે, સાઉન્ડ બોક્સ. તો ભાઈ ટીવી માટે ભાઈ સાઉન્ડ બોક્સની ખૂબ જ જરૂર છે, એટલે આપણે સાઉન્ડ બોક્સ અહીંયા સેટલમેન્ટ કરી દઈએ. તો ટીવી પરફેક્ટલી મસ્ત ચાલુ થઈ ગયું ભાઈ, એટલે અહીંયા લગાવીએ આપણે. સાઉન્ડ બોક્સ પણ પરફેક્ટ લાગી ગયું છે પાછળ, એટલે કોઈને દેખાય નહીં, ખબર ના પડે એ રીતે. બરાબર, સાઉન્ડ બોક્સ આપણું પરફેક્ટ થઈ ગયું છે. ફ્લો સ્ટેન્ડિંગ લાઉડ સ્પીકર લગાવી દઈએ, એટલે વાંધો ના આવે. એ અહીંયા લગાવી દઈએ. એ ઓકે, બે લગાવવાના છે, એટલે આપણે ટીવીના પાછળ રાખીએ. ઓકે, તો ભાઈ આપણું વર્ક એકદમ પરફેક્ટલી ડન થઈ. તો આપણો એક્સપિરિયન્સ માગે છે આપણો ઓલવેઝ તો 5 સ્ટાર્સ. ઓકે, પરફેક્ટ આપણું એક વર્ક આપણું ડન થઈ ગયું છે. હવે આપણે બીજું વર્ક ડન કરીએ, એટલે આપણે શું અત્યારે થોડાક પૈસાની જરૂરિયાત છે, એટલે આપણે પૈસા જમા કરીએ. હવે બીજું વર્ક પકડીએ, તો ફટાફટથી વર્કમાં જઈએ. હવે એક નાઇટમેર પોપ્યુલેશન્સનો એક રૂમ બનાવવાનો છે, તો વર્ક આપણો લાગી જઈએ. એટલે અત્યારે હાલ આપણા જોડે એનર્જી હાલ છે નહીં, એટલે આપણે એ વર્ક કરવું નથી. તો ઊભા રહો, આપણે આગળ જોઈએ કોણ કોણ આપશે આપણને વર્ક. હાલ કોઈ વર્ક એ આપતું નથી, તો મારા ખ્યાલથી અત્યારે નાઇટના કારણે આપણને એ વર્ક મળતું નથી. તો રાહ જોઈએ, હવે નવું વર્ક લઈ લઈએ. તો ભાઈ આપણને અત્યારે 7800 વાળું જે વર્ક છે ઓવન બ્રાઉન, ત્યાં આગળ આપણે કામ કરી લઈએ. છે તો લેટ્સ ગો. હવે આપણે નવું વર્ક પર આપણે આવી ગયા છે. ઓકે, તો ભાઈ આપણે શું કરવાનું છે કે જે ફિનિશ જે રૂમ કરવાનો હોલ, તો જેમ પહેલાં લિવિંગ રૂમ ઓકે પરફેક્ટ એ જ છે, પણ આ આપણે એન્ટ્રન્સનો જે હોલ આવે એ પરફેક્ટલી ક્લિયર કરવાનું છે અને એને સજાવવાનો છે. તો ફટાફટ છે આપણો રિમૂવ ટ્રાસ, એટલે કે આપણો કચરો બધો પરફેક્ટલી ક્લીન કરી રાખીએ. તો ભાઈ ફટાફટ બધું લઈ લઈએ. તો મારા ખ્યાલથી હવે કચરો એકદમ કશું રહ્યો નહીં. હવે ફટાફટ અહીંયાથી એક પરફેક્ટલી ક્લીનઅપ કરી દઈએ. અહીંયા ક્યાંય બીજે ક્યાં ડર્ટ. તો આપણે પરફેક્ટલી આપણે જે ડસ્ટ હતી એ પરફેક્ટલી ક્લિયર કરી દીધી છે. હજી આપણે મેં જોયું તો અહીંયા ઉપર પણ આપણે પરફેક્ટ ક્લિયર કરવાનું છે, એટલે આ પણ આપણે હોલ ક્લિયર કરવાનો હતા. હોલ વેનો પરફેક્ટ ક્લિયર કરીએ પછી હોલ કરીશું. તો ફટાફટ સ્ટાર્ટ થયું, અડધું સ્ટાર્ટ કરી દઈએ, ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. હવે દરવાજા બધા વેચી મારીએ. બરાબર, બધા કાટ કહી ગયા સીધી આવું કરો, કાટ દરવાજા રાખે, ક્લાયન્ટ નહીં હારા આવું કરો. વધો નહીં, એના માટે તો આપણને બોલાવે છે. ચલો ફટાફટ બધા દરવાજા વેચી મારો. ઓહો હો એની બુન હાહુ કરો જબરા, તમે તો ટ્રાસ રાખ્યા છે. હવે સ્લાઇડિંગ ડોર લગાવો ભાઈ, એમ કહેશો ભાઈ સ્લાઇડિંગ ડોર.
ચલો સ્લાઇડિંગ ડોર 1500 રૂપિયાનું આવે છે, બહુ મોંઘું આવતું નહીં. આપણો વ્હાઇટ ફ્રેમ રાખો ઓલવેજ. હવે બધા ડોર્સ લગાવી દઈએ, બધી જગ્યાએ આવ્યા છે. ચલો ઓકે ઓકે. રૂમ અલ્ટ્રાસિંગ ઓકે સર, ખબર જ ના પડી મારી હારી બોલિંગ ચોક કોક જતી રહી મારી હારી, કોક ખતરનાક છે. હવે અહીંયા શું કરવાનું છે એ ખબર ના પડી. ઓકે ચલો આ બધું વેચી જ મારવાનું છે, કશું વેચાતું નહીં. આપણે ટ્રાસ રિમૂવ કરો ફટાફટ, જે કહે એ કર કરો તાર. કંટાળો મારા હારા બોલતા નહીં હતું, ખબર નહીં પડતી મને. પણ હું એમ કીધું હું પરફેક્ટલી આગળનો રૂમ ઓલવે કમ્પ્લીટ ક્લિયર કરું તો આ તો કિચનમાં ગાળી દીધું મને. કોઈ દો નહીં આપણો વર્ક ફટાફટ કરવું પડે. તો ઓલ્ડ ડબલ વિન્ડો તમે જેટલી વાર તમને કીધું કે વેચી મારું છું, વધો ને આવો પણ ના વેચ્યો કરે છે સાલા. વધો નહીં આ લગાવી દઈએ. ચલો આ લાગી ગઈ છે ભાઈ વિન્ડો પરફેક્ટલી. હવે ડોર્સ લગાવી દઈએ. બોલો પરફેક્ટ થઈ ગયા છે. આઈનો ટાસ્ક આપણો પરફેક્ટલી ક્લિયર. ચલો હવે આ રૂમમાં શું બીજું કોઈ બાકી? ઓકે બધા ફિનિશ કરવાના છે રૂમ. એટલે હવે ટોયલેટ આવ્યો તો ટોયલેટનું આ બધું સિંક વિંક બધું વેચી મારીએ. હવે આપણે એને 2-3 ટાસ્ક છે એ ક્લિયર કરી દઈએ. ડર્ટ બળતો છે અને ડોર લગાવી દઈએ. તો ભાઈ ડોર લગાવી દીધી છે. પછી બીજું સિંક અને ટોયલેટ સીટ તો એ લગાવી દઈએ. તો ફટાફટ ટોયલેટ છે એ મોડર્ન લગાવીશું આપણે. કેવું મોડર્ન એટલે અત્યારના જમાનાનું સમજી ગયા, એટલે એ રીતે લગાવવાનું. ચલો આપણે હવે ફ્લશિંગનું લગાવીશું. ચલો એટલે શું સંડાસ બંડાસ જઈ ગયા હોય પછી પર કરીને ફ્લશિંગ કરવું પડે ને એના માટે. અહીંયા હાથ ધોવા સંડાસ જઈને તમારે હાથ તો ધોવા પડે ને, ગંધ મારે. ચલો એ લગાવી દીધું. પછી નળ લગાવી દઈએ. એટલે ધોયા વગર તો આવશે થોડી, એટલે પાણી તો જુઓ ને, એટલે પાણી માટે નળ તો લગાવવા પડે ને. તો સાઉન્ડ બાર અચ્છા વોટર હીટર. મેં કીધું મારા હારા સાઉન્ડ બાર એમાં સંડાસમાં ખબર ગીતો ના પણ ના લગાવે, બધું ગંદુ લાગે. પંખો મેં કીધું લગાવવાનું ક્યાં થાય છે. ઓકે શોપ એટલે હા બહુ જ સરસ ભાઈ વેન્ટિલેશન ભાઈ, ગંધ બંધ મારા નહીં, બધું અઘેલું પધેલું બધું જતું રહી. આપણો એ જ રાખો એ આટલા જ, એટલે એવું ગંધ બંધ બધી જતી રહી હતી ભાઈ. એનું એ પરફેક્ટ થઈ ગયું. બસ આટલું બહુ થઈ ગયું. ઓપન ધ ડોર. બીજો રૂમ કયો છે ભાઈ ફટાફટ કે હળો. હા ઓકે ચલો હળો ફટાફટ કોમે વાગો. એ વેચી મારો જલ્દી. એ સોફો વેચો. ચલો આ એ લાવો વેચી મારો. ઈડી ના હાવ કર, આ બધું રાખવું જ નહીં ભંગાર. ક્લાયન્ટ મારો દેવ આ બધું ગંધ્યું બહાર. પહેલાંનું બધું વેચતો નહીં, બધું મૂકી રાખ્યું છે. આટલું મસ્ત સરસ ઘર છે, સ્વિમિંગ પુલવાળું સ્વિમિંગ પુલવાળું. લેડો ફટાફટ ક્લીન કરી દઈએ ડર. ચલો ક્લીન થઈ ગઈ છે ભાઈ. એ નેચર છે ભાઈ. કાર્પેટ ભંગાર રાખ્યું છે ને મને ખબર થઈ, પણ આ શું કરીએ હવે શું કરશે? ક્લિયર ડટ હજી. ઓકે મારા હારા જેટલું ગંદુ કરી છે. કોઈ દાડો એમ થયું કે ભાઈ આપણે સાફ સફાઈ કરીએ. વધો નહીં કોઈ તો નહીં. ચલો ડબલ વિન્ડો લગાવવાની છે, ફટાફટ ડબલ વિન્ડો લગાવી દઈએ. લેટ્સ ગો. ચલો લાગી ગઈ છે ભાઈ. ચલો હવે ડબલ વિન્ડો આપણી પરફેક્ટલી ફિટ થઈ ગઈ છે. ડોર લગાવી દઈએ 550 રૂપિયાનું. ઓકે ભાઈ ચલો આ પણ ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયા છે. ચલો આ રૂમમાં જતા રહીએ. ઓહો ગંધ મારો હારો દારૂની બોટલો નોખતો નહીં, પીઝા ખાય તો એ નોખતો નહીં. ચિયા કંપનીના મંગાવ્યા છે, સી ખબર અહીંયા આવડતું જ નહીં. લોકલ કંપની મંગાવે સારું, કોઈ તો નહીં. ચલો આપણો વીચી મારો બધું. ચલો ડબલ વિન્ડો ડોર બોલ બધું વીચી મારો. ખબર જ નહીં પડતી એને કોઈ. ચલો લગાવી દઈએ હવે નવું. આ બધું અમુક વસ્તુ એને ખબર જ નહીં પડતી, લગાવવું પડે. ચલો હવે ડોર લગાવી દઈએ. ફ્રેમ હવે ડોર જો કે અહીંયા આવશે તો લાગી ગઈ છે. આ અહીંનો ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો. ચલો હવે આગલા રૂમમાં. તો અહીંયા તો બધી ગંધ કરી નાખી છે. જણો અહીંયા જ કચરા બધો ભેગો કર્યો છે. મારા હારાએ ભંગારખાનું બનાવી દીધું છે. ખૂબ જ સરસ જગ્યા છે ભાઈ એની, પણ આ શું કરીએ હવે ક્લાયન્ટ આવું કરે તો આપણો હવે ડર્ટ બર્ટ બધું ક્લિયર કરાવું. ગંધા તો એકદમ રાખાય, આપણો ના નહીં પાડતો ભાઈ બરોબર છે, પણ આટલું હપું છું ગંધા તો આ ના સારું યાર. જકુજી બકુજી બનાવવાનું છે કોઈ ના, ગેરેજ છે સમજી જો. ઓકે પાઇપલાઇન્સ બધી છે ને એ હા શું મસ્ત ઘર છે ભાઈ એનું. તો શું કરવાનું છે હજી? ઓલ્ડ વ્હાઇટ ગેરેજ ડોર. ઓકે વેચી મારો. ગેરેજના દરવાજાને વેચી મારો. ચલો ઓકે ગેરેજનો દરવાજો ભાઈ એ બધું ના લગાવાય મારા હારાઓ. ચલો આ સેટ થઈ ગયું છે દરવાજા. હવે અહીંયાનો જે ડોર છે એ લગાવવાનો છે. તો અહીંયા હશે ક્યાંક. હા ચલો મસ્ત લાગે જો. ઓકે પરફેક્ટ થઈ ગયું છે. અહીંના ટાસ્ક એકદમ પરફેક્ટલી કમ્પ્લીટ. તો આ બાદ થઈ નીકળી જઈએ હવે બીજા રૂમમાં. હવે ઉપરના રૂમ પરફેક્ટલી ક્લિયર કરી દઈએ. ચલો આવજો બધા. પીઝા તો બધે મારો દિયો મૂકી જ દેશે. લેવલ 3 થઈ ગયો ભાઈ કમ્પ્લીટ. બધું વેચી મારો એ ના હાવ કરો ફટાફટ વેચો. લાય ચલો વેચી મારો. બારી બાયણે બધું વેચી જ મારવાનું છે. બધું ગંધ્યું રાખવું જ નહીં એને. ચલો વેચી મારો બધું વેચી મારો. એ
હવે ચલો મસ્ત બધું વેચી ગયું છે. ટ્રાસ બધું રિમૂવ કરી દઈએ ફટાફટ. હવે ડબલ વિન્ડો લગાવી દેવાનો. હવે ડબલ વિન્ડો બહુ ચાલે હતા એવું. ચલો ટાસ્ક આપણો આવ્યો કમ્પ્લીટ આ સાઈડનો. ચોસ હવે બીજી ડબલ વિન્ડો અહીંનું પરફેક્ટલી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ રૂમમાં આવી જાઓ હારો ફટાફટ. અહીંયાનો ત્રાસ બાસ બધું હટાવી દો, વેચી મારો બધું. ચલો સીટ બીટ આવો ગંધાતું બધું રાખ્યું છે, નાતોય નહીં હોય આવ્યો. ચલો લાવો આ બધું ફટાફટ સાફ થઈ જાય. ચલો હવે ચોઈસ ઓકે 2 જગ્યાએ પછી જે કશે ચોસો ભાઈ ચોસો. ઓકે મળી ગયું છે ભાઈ. તો ડબલ વિન્ડો લગાવો ડબલ વિન્ડો. ચલો બધે ડબલ વિન્ડો લગાવડાવો ચાલો. હવે બુદ્ધિ આવી છે ભાઈ, સરસ લગાવવાનું બધું. હવે ડોર લગાવી દેવો ભાઈ ફટાફટ. ચલો આઈનો એક ટાસ્ક કમ્પ્લીટ. ઓપન ધ ડોર. ચલો લેટ્સ ગો. હવે એનું કમ્પ્લીટલી ક્લિયર કરી દઈએ. ઓકે સેલિંગ મશીન. ચલો લાવો હાડો વેચી મારો ગંધ. ચલો ઓકે અહીંનું બધું વેચી ગયું છે. ડર્ટ બધી ક્લીન કરી દો. તો ડર્ટ બધી ક્લિયર થઈ ગઈ છે ભાઈ પરફેક્ટલી. ચલો ઓકે રેડી ટકાટક કોઈ મસ્ત કમ્પ્લીટલી એનું બાથરૂમ રેડી થઈ ગયું છે. 550 રૂપિયાનું ડોર લગાવો. બધું એક જ સારું બરોબર છે લગાવો છે રહ્યો. હવે આજુ લગાવી દઈએ એટલે કોકને નાવું કરવું હોય, જકુજી બકુજી બધું બનાવવું હોય બનાવી શકો. હવે પોસેટ ચો લગાવો છે ભાઈ કહી દે જલ્દી. ઓકે અહીંયા લગાવી દઈએ એટલે પાણીનો વેસ્ટ નહીં કરવાનો, ભૂલથી દબાઈ ગયું છે. હવે શું લગાવવું ભાઈ તમારે? ઓકે સંડાસ તો જવું પડે. સંડાસ જવા માટેનું ચોક લગાવી દઈએ અહીંયા બસ હપ્તા ભાવ બધા. ચલો હવે આ લગાવી દઈએ સિંક અહીંયા લગાવી દઈએ. અગેન સીધા હાથ ધોવો. ચલો હવે ચકલી લગાવી દઈએ કે પાણી વગર તો ચમના હાથ ધોશી એ. હા જો પરફેક્ટ થઈ. એનો એક ક્લાસ કે એકદમ પરફેક્ટલી પૂરો થઈ ગયો છે ભાઈ. ચલો આગળ હેડો બીજો રૂમ પકડો. આ તો બધું પૂરું જ કરી નાખું છે. જો કીધું ગંદી મારો હારો બી દઈને આવા ગંદા હતા. બેડ રાખે છે હે લાવ જલ્દી ટ્રાસ બધા ક્લિયર કરી દઈએ. ના આ બેડે ગમતું મારા એને દહેજ માર્યો લાગે છે નહીં સારું. ઓલ ડબલ વિન્ડો વેચી મારો. ચલો જલ્દી. ઓકે આ નહીં વેચાતું કોઈ તો નહીં. ડબલ વિન્ડો લગાવી દો નવી. ચલો બારી ખુલ્લી નહીં રાખવાની નકર બધું પહેરી જાય. લેડો આગળ હેડો જલ્દી. વિન્ડો ડોર લગાવી દઈએ. ચલો ઓકે અહીંનું એક કામ ક્લિયર થઈ ગયું છે ભાઈ. હવે આગલા રૂમમાં ચલો ઓપન ધ ડોર. ઓકે ચલો એનો ટાસ્ક બધું પરફેક્ટલી ક્લિયર કરો. ચલો જલ્દી ફટાફટ. તો ભાઈ એનું પરફેક્ટલી કામ બધું ક્લિયર થઈ જાય એટલે આપણું વધુ ના આવે. ડર્ટ બધું પરફેક્ટ ક્લિયર કરી દઈએ એ. ચલો તો ભાઈ એનું આપણે પરફેક્ટલી આ રૂમનું કામ બધું ક્લિયર કરી દેવાનું અને પછી આપણે બધું નવું બધું લગાવતા જવાનું ટાસ્ક જ એ છે. તો આ વેચીમાં સેલ કરી દઈએ. તો ફટાફટ ડબલ વિન્ડો લગાવી દઈએ. ડબલ વિન્ડો એની ફિક્સ કરી દીધી છે બરાબર. તો ભાઈ આપણું આજનું જે વર્ક છે 2 એ આપણે આજના ક્લિયર કરી દીધા છે. આઈ હોપ તમને જો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવતા વિડીયોમાં હવે શું લઉં, ગેમિંગ રૂમ બનાવીએ કે શું બનાવીએ તમે કોમેન્ટમાં પિન કરજો. અને બીજી એક વાત કે ભાઈ આપણે જો 100 સબસ્ક્રાઈબર ભાઈ તમે ક્લિયર પૂરા કરી દેશો તો હું એક એવી ગેમ લાવવાનો છું કે જેમાં તડકો ભડકો અને બધું નાખીને અને મજબૂત તમને મજા આવી જશે. અને એ ગેમ રમે એટલે તમને બહુ જ મજા આવશે અને કંટાળો નહીં આવે. અને બીજી વાત કે 100 સબસ્ક્રાઈબર પ્લીઝ ગોલ પૂરા કરી દો આપણો ગોલ. તો એ પૂરા કરી દેશો તો એ ગેમ ફાઇનલ હું લાવી દઈશ અને કમ્યુનિટી બેસમાં આપણે જોઈ લેજો. અને બીજી વાત ફરીથી કહી દઉં કે જે લાલ બટન કરું ને લાલ બટન એને મસ્ત રીતે હું કંઈ પ્રેસ કરી દો અને પછી જ આ વિડીયો જોઈને જજો બરાબર. તો મળીએ આવા નવા વિડીયોમાં. જય માતાજી, જય ગો મહારાજ.